श्वेतायन ब्रह्म पेले से बन जाए। मेरे घर के आगे श्वेतायन ब्रह्म पेले से बन जाए। अवतार लीला तोरी प्रभु सबसे प्यारी है। अवतार लीला तोरी प्रभु सबसे प्यारी है। अवतार लीला तोरी प्रभु सबसे प्यारी है। दुख हरते पल भर में ऐसी दातारी है। मनमोहक मूरत ये मेरे दिल को भा गई है। मनमोहक मूरत ये मेरे दिल को भा गई है। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। मेरे घर के आगे श्वेतायन ब्रह्म पेले से बन जाए। मेरे घर के आगे श्वेतायन ब्रह्म पेले से बन जाए। मेरे घर के आगे श्वेतायन ब्रह्म पेले से बन जाए। मेरे घर के आगे श्वेतायन ब्रह्म पेले। सखी सांभळ दईने कान कहूँ एक वातड़ी। सखी सांभळ दईने कान कहूँ एक वातड़ी। जोय कृष्ण वल्लभ रसराज, जोय कृष्ण वल्लभ रसराज ठरे मारी छातड़ी। सखी सांभळ दईने कान कहूँ एक वातड़ी। सखी सांभळ दईने कान कहूँ एक वातड़ी। सखी धार्या गुलाबना हार छबी थई रातड़ी। सखी धार्या गुलाबना हार छबी थई रातड़ी। मुझ सामू हसियल बेल, मुझ सामू हसियल बेल हरे हित हाटड़ी। सखी सांभळ दईने कान कहूँ एक वातड़ी। सखी सांभळ दईने कान कहूँ एक वातड़ी। ચાલે છે ગજગતી ચાલ અલૌકિક ભાતડી. વાલો ચાલે છે ગજગતી ચાલ અલૌકિક ભાતડી. નથી રહેતું હેલી મન હાથ, નથી રહેતું હેલી મન હાથ.
જોઈ કેડ પાતળી સખી સાંભળ દઈને કાન કહું એક વાતડી સખી સાંભળ દઈને કાન કહું એક વાતડી બોલી મીઠું મીઠું માવ કરે ઘણી વાતડી મુખે બોલી મીઠું મીઠું માવ કરે ઘણી વાતડી ફૂલ્યો દાસાનું દાસ અમાપ ફૂલ્યો દાસાનું દાસ અમાપ દી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય જયાયાંતરયામિ પ્રભુ જયાયાંતરયામિ સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો છો તમે બહુનામી પ્રભુ જયાયાંતરયામિ પુરુષોત્તમ પ્યારા છો હરિધામ તણા ધામી પ્રભુ ધામ તણા ધામી રમારધિકા સ્વામી રમારધિકા સ્વામી ભક્ત સમૂહગામી પ્રભુ જયાયાંતરયામિ સાક્ષાતયા પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા યગણિત લોક ઉદાર્યા યગણિત લોક ઉદાર્યા ચરણ સેવા પ્રભુ જયાયાંતરયામિ નારાયણ હરિ કૃષ્ણયનાદિ વલ્લભ છો સ્વામી પ્રભુ વલ્લભ છો સ્વામી સખી જનયારતી કરીને સખી જનયારતી કરીને સુખ માગે સ્વામી પ્રભુ જયાયાંતરયામિ દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ જો પાર ઉતારો સુખ જો પાર ઉતારો નમો અવતારી દે પ્રભુ જયાયાંતરયામિ જય હરિવર સ્વામી પ્રભુ જય સતાયન સ્વામી ભવસાગર ભૂલવંતા ભવસાગર ભૂલવંતા સહાય કરો મારી પ્રભુ જયાયાંતરયામિ પ્રભુ જય હરિવર સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય મોબાઈલમાં
કાઢીને કરું ઠૂપ કરો. કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાં હવે પછી જે ભક્તો દીપ પ્રાગટ્ય કરી થઈ ગયેલ છે તો તે દરેક ભક્તોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતપોતાનું આસન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. જે ભક્તો દીપ પ્રાગટ્યમાં હાજર હતા તે ભક્તો સ્ટેજ ઉપર પોતપોતાનું આસન ગ્રહણ કરવા વિનંતી. હવે પછી આપણે 5 જ મિનિટની અંદર વક્તાશ્રી કથાનું પ્રારંભ કરશે. તે પહેલાં 2 મિનિટ આપણે જે વક્તા છે તે ખરેખર આજે આપણને આ બ્રહ્મ પેલેસની અંદર પ્રત્યક્ષ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાનના સાનિધ્યમાં આપણને 5 દિવસ સુધી લક્ષ્મીનારાયણ સંહિતાનું રસપાન કરાવશે. તો દરેક ભક્તોએ શાંતિથી કથાનું શ્રવણ કરવું અને ભક્તરાજ શ્રી વક્તા શાંતિલાલ ભગત બગીચા તેમનો આ આપણા મંડળને વિશે ખૂબ જ ભજન ભક્તિ કરાવવામાં દુબઈની અંદર પણ ભગતને ત્યાં ખૂબ જ ભજન ભક્તિ થતો અને એ ભગતનો એટલો બધો ભોગ આપેલ છે સત્સંગની અંદર કે ઘણા ભક્તોને ખબર પણ ન હોય. એટલા માટે જરા જાણ કરું છું કે રાત દિવસ દુબઈની અંદર આખો દિવસ કામ કરી મહેનત કરી તનતોડ મહેનત કરી એ તડકાની અંદર અને રાત્રભર 12 1 2 વાગ્યા સુધી ત્યાં કથા કરતા. એ દુબઈની અંદર 37 ભક્તોનું એક મંડળ હતું જે અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ એમણે આ ભક્તોને એટલું બધું બળ આપ્યું હતું કે દિવસ દરમિયાન કાળી મજૂરી કરવી 50 ડિગ્રીની તડકાની અંદર એવી મહેનત મજૂરી કરી અને રાત્રે 12 વાગ્યા સુધી ત્યાં ભજન સત્સંગ અને મહારાજનો મહિમા સમજાવતા શાંતિલાલ ભગત હતા. ત્યાર પછી આપણા આચાર્ય મહારાજ શ્રી ગોવિંદજી મહારાજ હતા. ત્યાર પછી શ્રી રામજી ભગત હતા. આવા 4-5 ભક્તો હતા. એને રાત્ર દિવસ એક કરી અને આ મંડળને એટલું બધું પોષણ આપેલ છે કે આપણે કલ્પના પણ ન કરી શકી. વક્તાશ્રીને આપણે વધારે સમય ન લેતા વિનંતી કરી કે કથાનો પ્રારંભ કરે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણમ ગોપાલનંદનમ જુઓ જુઓ
વાત છે જામાની જમણા કર્મા કલમ સુહાય શ્વેતાયનનો છોગાલ્યું મળ્યા દાસ નરસિંહને નાથજી મળ્યા દાસ નરસિંહને નાથજી હું તો નિરખીને ગયો છું નિહાલ શ્વેતાયનનો છોગાલ્યું જુઓ જુઓ શ્વેતાયનનો છોગાલ્યું જુઓ જુઓ શ્વેતાયનનો છોગાલ્યું જુઓ જુઓ શ્વેતાયનનો છોગાલ્યું જુઓ જુઓ શ્વેતાયનનો છોગાલ્યું. ભગવાનને રાજી કર્યા. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન મહારાજ આપણા પર ખૂબ રાજી છે. અને જે કથાના જે મુખ્ય યજમાન છે અને એને જે સંકલ્પ કર્યા છે એ સંકલ્પ ભગવાન પૂર્ણ કરે, પરમ સુખ બધા આત્માઓને આપે એવો આ કથાનો મહિમા આજે આપણે સાંભળશું. પ્રથમ ભગવાનના આ પૃથ્વી પર પધાર્યા ત્યારે પોતે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે પોતાના નામ બધા આપ્યા છે. બધાને નમઃ બોલતું જવાનું પાછળ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ પિતા ગોપાલ કૃષ્ણ માતા શ્રી કંભરાલક્ષ્મી પિતાના પિતા નિમ્બદેવાનિક માતાના પિતા પ્રેમમણિ પત્ની વતદ્વિજ નારાયણ ભગવાન અષ્ટપટ સરોવર કુકાવાવ ક્ષેત્ર લોમસ ક્ષેત્ર મક્ષર ક્ષેત્ર પરમ ક્ષેત્ર પ્રગટ ભગવાને પોતાના બધા નામ આપ્યા છે. બધા ભક્તોએ નમઃ બોલવાનું છે. ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણ નારાયણાય નમઃ. ઓમ શ્રી હરિવરાય નમઃ. ઓમ શ્રી બાલકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી હરિયે નમઃ. ઓમ શ્રી પરનારાયણાય નમઃ. ઓમ શ્રી પરપુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી વિદ્યામૂર્તિ ભગવતે નમઃ. ઓમ શ્રી પુરુષોત્તમ નારાયણાય નમઃ. ઓમ શ્રી તપસ્વી મુનયે નમઃ. ઓમ શ્રી ગોપીપતિ પ્રભવે નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી ભગવતે નમઃ. ઓમ શ્રી ગોપાલ કૃષ્ણ બાલાય નમઃ. ઓમ શ્રી કંબરાત્મજાય નમઃ. ઓમ શ્રી પરમ પુરુષાય નમઃ. ઓમ શ્રી પરબ્રહ્મણે નમઃ. ઓમ શ્રી મહાપ્રભવે નમઃ. ઓમ શ્રી જગન્નાથ સ્વામીને નમઃ. ઓમ શ્રી રાધિકા કાંતાય નમઃ. ઓમ શ્રી લક્ષ્મી પતયે નમઃ. ઓમ શ્રી અનાદિ નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વલ્લભાય નમઃ. ઓમ શ્રી આચાર્યાય નમઃ. ઓમ શ્રી સ્વામીને નમઃ. ઓમ શ્રી શક્તિ
મુક્તિપતિ પ્રભવે નમઃ ઓમ શ્રી મુક્તપતિ પ્રભવે નમઃ ઓમ શ્રીપતિ પ્રભવે નમઃ ઓમ શ્રી કૃષ્ણ મહાપ્રભવે નમઃ ઓમ શ્રી મહારાજાય નમઃ નમઃ ઓમ શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામીને નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ નમઃ ઓમ શ્રી કૃષ્ણ કાંતાય નમઃ નમઃ ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ સ્વયં ભગવાને આ દિવ્ય ગ્રંથમાં પોતે ધારણ કરેલા અવતાર અને અવતારી સ્વરૂપોના નામ બધા ભગવાને જણાવ્યા. ભગવાન એક જ છે, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર જરૂર પડે ત્યારે અવતાર ધારણ કરે છે. એને રચેલી અનંત સૃષ્ટિ, એ સૃષ્ટિઓમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે સ્વરૂપ ધારણ કરે, ભક્તોને સુખ આપે, ધર્મની સ્થાપના કરે, દૈત્યોનો અસુરોનો નાશ કરે, સત્ય ધર્મની સ્થાપના ભગવાન કરતા આવ્યા. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે આ કુકાવાવ ગામ, અશ્વપર સરોવરને કાંઠે આવેલું કુકાવાવ પરમધામ, પટેલ દેવાણી કુળમાં આસો વદ આઠમ શુભ દિને પૃથ્વી પર પધાર્યા. એવા બાલકૃષ્ણ નારાયણ ભગવાન પોતે આ ગ્રંથમાં લખ્યું, અક્ષરે પરે પરમે વ્યોમની રાજતે કોટી મુક્તાભિષેવિત યસ્માદ ભવન્ત્યો વૈ સૃષ્ટો પ્રાદુર્ભાવા અનેક સહ સો અયમ બાલ કૃષ્ણ કંબરા ગોપાલ નંદન કુમકુમ વાપિકા ક્ષેત્રે અશ્વ પટસારસે અશ્વ પટસારસે. આ દિવ્ય ગ્રંથમાં પોતે આ પૃથ્વી ઉપર પરમધામના પતિ, અનંત મુક્તો પુરુષોથી સેવાયેલા એવા પર નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે રચેલી અનંત સૃષ્ટિ, એ અનંત સૃષ્ટિઓમાં જ્યાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં ત્યાં તેવું સ્વરૂપ ધારણ કરી અને બધા કાર્યો કરતા આવે છે. આખી સૃષ્ટિની સંભાળ રાખતા આવે છે. અનેક સ્વરૂપો ધારણ કરી ભગવાન આ પૃથ્વી પર આવ્યા છે. બ્રહ્માજીને વચન આપ્યું એ પ્રમાણે દર વર્ષે તો અવતાર થયા, પણ વચ્ચેના સમયમાં પણ ભગવાન અવતારો ધારણ કરતા આવ્યા. ક્યારેક બ્રહ્માજીને મોકલે ભગવાન, ક્યારેક વિષ્ણુ ભગવાનને મોકલે છે, ક્યારેક શંકર ભગવાનને ભગવાન આજ્ઞા આપે છે, અવતાર ધારણ કરવાની આજ્ઞા આપે છે. ક્યારેક મહાવિષ્ણુ ભગવાનને આજ્ઞા આપે છે. ભૂમા નારાયણને, વાસુદેવ નારાયણને, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન તો બધા એને જરૂર પડે ત્યારે બધાને મોકલે. દિવ્ય શક્તિઓ આપી અને અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર,
પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર, જેવું જેવું કાર્ય. પણ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કે અમે તો બધાને મોકલનારા છીએ. બહુ જરૂર પડે દેવતાઓ બધા પ્રાર્થના કરે કે મહારાજ તમે એકાદી વાર તમે તો આવો. ત્યારે 49 સતયુગ જાય ત્યારે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન એક વખત આવે. બ્રહ્માજીને વચન આપ્યું, વરદાન આપ્યું, એ પ્રમાણે એક વખત આવે અને આપણા પૃથ્વીને ધન્ય છે, ભારત ખંડને ધન્ય છે, આ સૌરાષ્ટ્રને ધન્ય છે, આ કુંકાવા પરમધામને ધન્ય છે, આ દેવાણી પટેલ કુળને ધન્ય છે કે આવા મોંઘા ભગવાન જેને મળવું દુર્લભ છે. દેવતાઓને પણ જેના દર્શન દુર્લભ છે, ઈશ્વરોને પણ જેના દર્શન દુર્લભ છે, એણે કરુણા કરી, કૃપા કરી આપણા ઉપર, બધા ઉપર, અને આવીને આપણને મળ્યા. તો ભગવાન કહે છે આ મારી દિવ્ય લીલા ભરતથી ભરપૂર એવો ગ્રંથ, એની કથા, એનો મહિમા એટલો બધો લખ્યો ભગવાને કે ગ્રંથને ઘરમાં રાખવાથી લક્ષ્મીજી અને નારાયણ ભગવાનને ઘરમાં વસાવ્યા એટલું ફળ પ્રાપ્ત થાય. એનું પૂજન કરવાથી ભગવાનના બધા અવતારોની પૂજા કરી, અનાદિ કૃષ્ણ ભગવાનની પૂજા કરી, લક્ષ્મી નારાયણની પૂજા કરી, એટલું બધું પૂજાનું ફળ બતાવ્યું કે આવી રીતે ગ્રંથનું પૂજન કરનારા પણ ભગવાનના ધામમાં પરમ ગતિને, મોક્ષ ગતિને પ્રાપ્ત કરે. એવા દિવ્ય ગ્રંથ સકામ ભક્તોના પણ મનોરથ ભગવાન પૂરા કરે એવી આ ભગવાનની કથા. આ ગ્રંથનો મહિમા ખૂબ લખ્યો મહારાજે. નિષ્કામ ભક્ત હોય અને ભગવાનની આ કથા સાંભળે કે લક્ષ્મીનારાયણ સંહિતાનું પૂજન કરે તો ભગવાન કે એને દેહ મૂકવા સમયે મારા પરમધામમાં એને વાસ આપો. સ્વયં ભગવાન એને તેડવા માટે આવે. એવો અપાર મહિમાથી ભરેલો આ દિવ્ય ગ્રંથ કે જેનું આપણે મહિમા પૂરો ગાઈ ન શકીએ. જેમ ભગવાન અનાદિ કૃષ્ણનારાયણનો મહિમા પૂર્ણ કોઈ ગાઈ શકતા નથી, એમ આ ભગવાનનું સ્વરૂપ, શબ્દ, બ્રહ્મ મૂર્તિ, આ લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ. ભગવાન કહે છે રાધાજીની સમાન સંપત્તિ આપનારો આ ભગવાનની આ કથા છે, આ ગ્રંથ છે. શંકર ભગવાનની જેમ સુખી કરનારી આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા છે, આ ગ્રંથ છે. હનુમાનજી મહારાજની જેમ મહાશક્તિ આપનારો આ દિવ્ય ગ્રંથ છે, એની કથા છે. ગણપતિ મહારાજની જેમ વિઘ્નોને હરનારો એવો આ દિવ્ય ગ્રંથ છે, એની આ દિવ્ય કથા છે. પારસમણીની સમાન કાળ કર્મો માયાથી મુકાવનારો, બ્રહ્મરૂપ બનાવનારો, ભગવાનના પરમધામમાં પહોંચાય એવી સ્થિતિ પ્રાપ્ત કરાવે એવો આ દિવ્ય ગ્રંથ. વ્રજમણી સમાન, ચિંતામણી સમાન, જે સંકલ્પથી, જે કાર્યથી, વિચારથી આ ગ્રંથની કથા સાંભળી કે આ ગ્રંથની પૂજા કરી તો ભગવાન કે જરૂર એને છેવટે આ લોકમાં બધી ઈચ્છાઓ પૂરી કરી મારા પરમધામમાં છેવટે વાસ આપીશ. 1 વર્ષ આ કથા ભગવાન કે બેસાડવી, 6 માસ પર્યંત બેસાડવી, 1 માસ પર્યંત બેસાડવી. આ કથા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા, એમાં લખેલા શ્લોકો ભગવાન કે 1 અધ્યાય કોઈ સાંભળશે, 1 શ્લોક પણ કોઈ સાંભળશે અને યાદ રાખશે તો મારે કે જરૂર હું મારા પરમધામમાં એને લઈ જઈશ. શરીર મૂકવા સમયે ભગવાન પોતે આવી વિમાન લઈને આવીને ધામમાં તેડવા આવે. આ ગ્રંથમાં ભગવાન વચનથી બંધાણા છે. સકામ નિષ્કામ બધા ભક્તોના મનોરથ ભગવાન પૂરા કરતા આવે છે. એવો દિવ્ય ગ્રંથ જે આપણે કથા સાંભળવા જઈ રહ્યા છે. અનાદિ કૃષ્ણ ભગવાને સર્વપ્રથમ
આપણા સૌરાષ્ટ્ર દેશની કથા લખી, સૌરાષ્ટ્રનું પ્રાગટ્ય કથા. શ્રી કૃષ્ણ ભગવાને સર્યાતી રાજાનો પુત્ર અનર્થ નામના ભક્ત કુમારને પોતાના ગોલોક ધામમાં ધારણ કરાતા મુગુટમાંથી એક દિવ્ય મણિ આપી અને કહ્યું, આ મણિને આનર્ત દેશમાં પશ્ચિમ તરફ રહેલા સમુદ્રને કિનારે મેલજો. તેનો વિકાસ થયે નવો દિવ્ય સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રગટ થશે. તેમાં 7 દ્વારિકાઓ વસાવીને હું સમંડળ નિવાસ કરીશ. આ પ્રમાણે અનર્થ રાજાએ તે મણિ સ્થાપી અને તેમાંથી વિકસેલા આ સૌરાષ્ટ્રમાં દેશનું આનર્ત એવું દેશનું નામ જાહેર કર્યું હતું. શ્રી નરનારાયણ ભગવાનના ભક્ત લોમસ ઋષિ આ પવિત્ર દેશમાં વિશાળ એવા અશ્વપટ સરોવરને કાંઠે મહાવટ વૃક્ષની છાયામાં રહેતા હતા. તેના દિવ્ય પ્રદેશમાં સર્વથા બ્રહ્મ શાંતિ વર્તતી હતી. બ્રહ્મ શાંતિ. પશુ પક્ષી હોય, બધાના વિપરીત સ્વભાવ હોય, પણ લોમસ ઋષિની આશ્રમમાં બધાએ પોતાનો પ્રકૃતિ સ્વભાવ ત્યાગ કરી અને બધાએ પર દયા ભાવથી, પ્રેમ ભાવથી, મિત્રના ભાવથી વર્તતા. પશુ પક્ષી ઘણા બધા એવી રીતના હોય, એકબીજાથી વિરોધ હોય, છતાં પણ લોમસ ઋષિના આશ્રમમાં જ્યાં પગ મૂકે ત્યારે એની અંદર બ્રહ્મ ભાવ આવી જાય. કેમ? કેવા સમર્થ ઋષિ, અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનને અખંડ ધારી રહેલા, અનેક યુગોથી અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરાવી રહેલા મોટા મોટા ઋષિઓને પણ લોમસ ઋષિ અનાદિ કૃષ્ણ ભગવાનની લીલાઓ, એનું પાન, એના ઐશ્વર્ય પ્રતાપ, એની બધી કથાઓ કહેતા. એવા સમર્થ લોમસ ઋષિ બધા લોકમાં વિચરણ કરતા. ત્રણેય લોકમાં વિચરણ કરતા અને ઇન્દ્રને પણ ઉપદેશ આપી એને પણ સંત બનાવી દીધો, વૈરાગ્ય લગાડી દીધો. લોમસ ઋષિની કથા બહુ મોટી લખી છે ભગવાને. એનો આશ્રમ આ કુકાવાવ ધામમાં, એક આશ્રમ અયોધ્યામાં. રામાયણમાં જેની કથા આવે, લોમસ ઋષિ ભોસંડી ઋષિની કથા રામાયણમાં આવે, એવા અમર પદને પામેલા કાયમ માટે આ તીર્થ કુકાઓ ધામમાં બિરાજમાન, સૌરાષ્ટ્રમાં બિરાજમાન છે. એ લોમસ ઋષિની કથા ભગવાને બહુ મોટી લખી છે. માયાના લેપને કાપનારા, કાળને કાપનારા, જે શરણે ગયા એને પોતે બ્રહ્મ જ્ઞાન આપી અને મુક્ત સ્થિતિ અપાવી દીધી. એવા લોમસ ઋષિનું આ ધામ, અનાદિ કૃષ્ણ ભગવાનના મહાન સેવક લોમસ ઋષિ, એનું આ ધામ કાયમ માટે જેણે આ નિવાસ કર્યો છે. એ ઋષિના રહેવાથી આ સ્થળમાં બધે બ્રહ્મ શાંતિ વર્તતી હતી. આવી બ્રહ્મ શાંતિ માતંગી ઋષિના આશ્રમમાં હતી કે પશુ પક્ષીઓ બધા ભેગા રમતા, ભેગા રહેતા, પોતાના સ્વભાવ તજી અને મિત્ર બની રહેતા. એવી જ બ્રહ્મ શાંતિ ભગવાને આ કુકાઓ ધામમાં, અશ્વપટ સરોવર, લોમસ ઋષિના આશ્રમમાં
કાંઈ માટે બ્રહ્મ શાંતિ ભગવાને પ્રવર્તાવી કે જ્યાં આવનારના પ્રકૃતિ સ્વભાવ બધા પરિવર્તન થઈ જાય, ભક્તિ ભાવ મુખ્ય થઈ જાય અને બીજી વાત બધી એકવાર વહી જાય. અને એટલે જ તો આ કથામાં બાલકૃષ્ણ ભગવાનને પગે લાગવા માટે આવે છે બધા દૈત્યો દૈત્યાણીઓ. એને બધાએ ભગવાને પોતાના સ્વરૂપમાં ખેંચી એટલે લોમસ ઋષિના આશ્રમમાં મૂક્યા કે હવે જાઓ લોમસ ઋષિના આશ્રમમાં જઈ લોમસ ઋષિ પાસેથી દીક્ષા લઈ અને અમારું ભજન કરજો. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પતયે સ્વાહા. ભગવાનના દર્શનથી સ્પર્શથી જેના આત્મામાં બધું પરિવર્તન આવી ગયું, ક્રોધ ભાવથી આવ્યા હતા, મારવાના ભાવથી આવ્યા હતા, બધા દૈત્યોના ભાવમાં પરિવર્તન ભગવત કૃપાથી આવી ગયું દર્શન થવા માત્રથી. એવા હજારોને લોમસ ઋષિએ પોતાના આશ્રમમાં રાખ્યા. દૈત્યો દૈતાણીઓ પોતાના આશ્રમમાં વાસ આપ્યો, હજારો પર્વતની કન્યાઓને વાસ આપ્યો. બધાને કીધું ભજન કરજો, લોમસ ઋષિના આશ્રમ મળીને ભજન કરજો, જરૂર મારા પરમધામમાં તમને બધાને તેડી જાય. અને ભગવાને આવી કૃપા વરસાવી છે આ દિવ્ય સ્થાનમાં. આ ભગવાનની દિવ્ય કથા, સૌરાષ્ટ્રના પ્રાવિર્ભાવની કથા આપણે સાંભળી કે સૌરાષ્ટ્ર આપણો દેશ એટલે ભગવાનના મુગુટનો મણિ. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને પોતે લખ્યું કે વિશ્વભરની અંદર પરમ પવિત્ર ભૂમિ હોય તો આપણો સૌરાષ્ટ્ર દેશ છે. જેટલા જેટલા ભગવાનના અવતારો થયા બધાએ સૌરાષ્ટ્રમાં આવી નિવાસ કર્યો. સૌરાષ્ટ્રને પોતાનું લીલાધામ બનાવ્યું. ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા, દ્વારકા નગરી રચાવી, સૌમંડળ નિવાસ કર્યો ભગવાને. એવી રીતે ભગવાન કપિલ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, વલ્ભાચાર્ય મહારાજ છે, દત્તાત્રેય ભગવાન છે, બધા કુકાઓની જાત્રાએ બધા આવ્યા છે. બધાએ સૌરાષ્ટ્રમાં નિવાસ કર્યો છે. એટલે ભગવાને લખ્યું વિશ્વભરની અંદર પરમ પવિત્ર ભૂમિ હોય તો આપણો સૌરાષ્ટ્ર દેશ કે જ્યાં ભગવાનના અવતારો કાયમ માટે વિચરે છે. ભગવાન જેવા સંતો પણ આ પૃથ્વી પર આવે છે અને વિચરે છે અને મોક્ષનો માર્ગ કાયમ માટે ચાલુ રાખે. એવી આ સૌરાષ્ટ્રની પાવન ભૂમિ જ્યાં કુકાઓ ધામ છે, લોમસ ઋષિનો આશ્રમ છે, જ્યાં ગિરનારની ભૂમિ છે, ગિરનાર પર્વત છે, જુનાગઢ ધામ છે, આગળ સોમનાથ ધામ જ્યાં આવેલું છે, પ્રાચી ધામ છે, આગળ જતા દ્વારકા ધામ છે, આગળ જતા ચમત્કારપુર નગર. અનાદિ કૃષ્ણ ભગવાને જે નામ આપ્યું જામનગરનું નામ, એટલો બધો પ્રતાપ વાપરો, નામ આપ્યું ચમત્કારપુર નગર. આપણું પરમધામ ફૂલવાડી ધામ. સંતોની એટલી બધી જગ્યાઓ છે કે ભગવાનની ભક્તિથી ભરપૂર, પવિત્ર જીવન જીવવાવાળા, પવિત્ર આચાર વિચારવાળા, આહારવાળા, વધારેમાં વધારે ભક્તિભાવવાળા ભક્તો વસતા હોય આ સૌરાષ્ટ્રની ભૂમિમાં. એટલે જ ભગવાને પોતે આ મણિ વિચારીને આપ્યો અને પોતે અવતાર ધારણ કર્યો. ભગવાનની કૃપા પાત્ર ભૂમિ આપણો સૌરાષ્ટ્ર દેશ, ભગવાનના મુગટનો મણિ આપણો સૌરાષ્ટ્ર દેશ. અને સર્વોપરી અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ પૃથ્વીમાં પધાર્યા અને કૃપા વરસાવી આપણને ઉપર બધા ઉપર. એવી આ પરમ પવિત્ર ભૂમિ સૌરાષ્ટ્ર ભૂમિ, એનો મહિમા ભગવાને આગળ આગળ ખૂબ લેખો છે, ખૂબ આગળ કથામાં બધું આવશે. ને હવે પછી આપણે બપોર પછીના સમયમાં કુકાઓ ધામનું પ્રાગટ્ય કથા ભગવાને સ્વયં લખેલી છે, એ આપણે બધા લાભ લઈશું. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પરમધામાધિપતિ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણ
બ્રહ્મધામ ધારણમ નિજીય દુઃખવારણ સુબાલ બ્રહ્મવર્ણનમ ભજે ભવાભીતર સુબાલ બ્રહ્મવર્ણનમ ભજે ભવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય કમરા ગોપાળ બાલની જય શ્રી બાલ કૃષ્ણ મહારાજ મહારાજની જય કાવાવ પરમ ધામ ધામની જય ફૂલવાડી પરમ પરમ ધામ ધામની જય જુનાગઢ પરમ ધામ ધામની જય શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરે શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરે શ્વેતાયન બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો કંબરા ગોપાળ બાળ 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 શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન
શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો જય પ્રગટ ભગવાન કી જય પ્રગટ ભગવાન કી જય શ્વેતાયન વ્યાસ કી જય સદાયન વ્યાસ કી જય અનાદિનાથ કી જય અનાદિનાથ કી બાલકૃષ્ણ લાલ કી જય સદાયન વ્યાસ કી બાલકૃષ્ણ લાલ કી જય સદાયન વ્યાસ કી જય અવતારીનાથ કી જય સદાયન વ્યાસ કી જય પ્રગટ મહારાજ કી જય સદાયન વ્યાસ કી કૃષ્ણ વલ્લભનાથ કી જય પ્રગટ ભગવાન કી જય પ્રગટ ભગવાન કી જય સદાયન વ્યાસ કી કલ્લમધારી શ્યામ કી જય સદાયન વ્યાસ કી લીલાધારી શ્યામ કી જય સદાયન વ્યાસ કી જય અવતારીનાથ કી જય સદાયન વ્યાસ કી ઉમરા ગોપાળ બાળ કી જય સદાયન વ્યાસ કી બાલકૃષ્ણ લાલ કી જય સદાયન વ્યાસ કી જય પ્રગટ મહારાજ કી જય પ્રગટ ભગવાન કી જય અનાદિનાથ કી જય સદાયન વ્યાસ કી બાલકૃષ્ણ લાલ કી જય સદાયન વ્યાસ કી લાલજી હો લાલજી જય મારા લાલજી બાલકૃષ્ણ લાલજી ખમ્મા મારા લાલજી જય અનાદિનાથજી મારા લાલજી પરમધામના લાલજી ખમ્મા મારા લાલજી બાવા લાલજી ખમ્મા મારા લાલજી કમળબાના લાલજી ખમ્મા મારા લાલજી ગોપાળદેવના લાલજી ખમ્મા મારા લાલજી આપે લક્ષ્મી આપે લાલજી ખમ્મા મારા લાલજી લીલા કરે લાલજી ખમ્મા મારા લાલજી શરણાગતમાં લાલજી ખમ્મા મારા લાલજી બાલકૃષ્ણ લાલજી ખમ્મા મારા લાલજી શ્વેતાયન કાંતજી ખમ્મા મારા લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી પ્રાણ પ્યારા લાલજી ખમ્મા મારા લાલજી લક્ષ્મી આપે લાલજી ખમ્મા મારા લાલજી સેવાય આપે લાલજી ખમ્મા મારા લાલજી લાડ જમે લાલજી ખમ્મા મારા લાલજી વસાવે લાલજી ખમ્મા મારા લાલજી હાર વધારે લાલજી ખમ્મા મારા લાલજી હાલે ચાલે લાલજી ખમ્મા મારા લાલજી લક્ષ્મી આપે લાલજી ખમ્મા મારા લાલજી પ્રજાપુરે લાલજી ખમ્મા મારા લાલજી શરણાગતમાં લાલજી ખમ્મા મારા લાલજી પ્રગટ પ્રભુજી લાલજી ખમ્મા મારા લાલજી પ્રગટ પ્રભુજી લાલજી ખમ્મા મારા લાલજી શ્વેતાયન શ્વેતાયન સતાયન 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 શ્વેતાયન સતાયન 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 નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે એક ખાસ સૂચના છે કે ગામમાંથી અથવા તો બહાર ગામથી આજુબાજુના કોઈ પણ ગામથી જે ભક્તો આ કથાના શ્રવણ અર્થે પધારેલા હોય તેમને અહીંયા પ્રસાદ લેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો દરેક ભક્તોએ પ્રસાદ લીધા પછી જ અહીંયાથી જવાનું છે. પ્રસાદને હજી સમય છે, તો આપણે ભગવાનનું જે વક્તાશ્રીએ આપણને લક્ષ્મીનારાયણ સંહિતાનું મહાત્મ્ય બતાવ્યું અને આ ભૂમિનું મહાત્મ્ય બતાવ્યું, આ ગામનું મહાત્મ્ય બતાવ્યું અને આ ભક્તોનું પણ મહાત્મ્ય બતાવ્યું. ભક્તો જે ભગવાનના લીલા ચરિત્ર તે મોક્ષને આપવાવાળા છે, ભગવાનના ધામમાં પહોંચાડનારા છે, એનું આપણે આ સભા મંડપની અંદર, આ બ્રહ્મ પેલેસ ધામની અંદર ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના સાનિધ્યમાં આપણે સૌ લક્ષ્મીનારાયણ સંહિતાનું કથાનું રસપાન કરી રહ્યા છે. અને આપણે જે
આ સ્ટેજ માથે બેઠેલા જે ભક્તો છે એ કોઈ ચોયણો પહેરીને બેઠા છે, કોઈ પેન્ટ પહેરીને બેઠા છે, પણ એ ભક્તો એવા ભક્તો છે કે જે ચીથરામાં બાંધેલું રતન હોય ને તો આપણને એની ખબર ન પડે કે આ રતનનું શું મૂલ્ય છે, પણ એ જ્યારે ઝવેરી પાસે જાય ને ત્યારે આપણને ખબર પડે કે આનું તો મૂલ્યાંકન આટલું છે એમ. તો એવા અમારે અહીંયા આગળ એક બાપા બેઠા છે ચોયણો પહેરીને. એમણે આજથી વર્ષો પહેલાં આજે નહીં, કાલે નહીં, વર્ષ પહેલાં નહીં, પણ વર્ષો પહેલાં એટલે મારા હિસાબ પ્રમાણે 45-50 વર્ષ પહેલાં હશે. વિચાર કરો કે તે દિવસે પૈસાની શું મૂલ્યાંકન હશે. પણ એ બાપાને આપણે વિનંતી કરી કે સ્ટેજ ઉપર બધાય ભક્તોને દર્શન આપે, ઊભા થઈ અને હરજી બાપા 2 મિનિટ સ્ટેજ ઉપર ઊભા રહેવા વિનંતી. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આ બાપા ખેતી કરતા, હાથીડું હાંકતા અને એમના પરિવારનું ગુજરાન ચલાવતા એવા બાપાએ મહારાજની હયાતીમાં એટલો બધો રાજીપો લીધો છે, કે મહારાજે જે અભિનંદન ગ્રંથ છપાવેલો છે ત્યારે મહારાજે સેવા કરવાનું કીધેલું. તો બાપાએ એ સમયની અંદર ટ્રકો ભરીને ઘઉંનું ઉત્પાદન થયું હતું. તે મહારાજને આજ્ઞા પ્રમાણે એ ટ્રકો ભરીને ઘઉં માર્કેટમાં વેચી આવ્યા અને જે કાંઈ રૂપિયા આવ્યા તે મહારાજના ચરણે ધર્યા કે પ્રભુ લ્યો આ રૂપિયા. વિચાર કરો, ત્યારે મહારાજે અભિનંદન ગ્રંથ છપાવ્યો અને એ ગ્રંથની અંદર આ બાપાના પૂરા પરિવારના ફોટા સહિત લખાણ મૂકેલું છે. તે દરેક ભક્તો જોઈ શકે છે. આવા વીર પુરુષો આ શ્રીહરિ શરણાગતિ મંડળની અંદર મહારાજ પરમધામમાંથી ભેગા લઈ આવ્યા છે અને અહીંયા કણે આવી સેવા કરી બતાવવા માટે આપણને એવું શીખવાડે છે કે જે આ મંદિરો બંધાઈ રહ્યા છે, બ્રહ્મ પેલેસ છે, ફૂલવાડી છે, સમૃદ્ધિ મંદિર છે, આ જે મંદિરોનો મહારાજના પ્રતાપ વડે જે ભક્તોને મહારાજે શાસ્ત્રો રચ્યા, પણ છેવટ એ પણ વિચાર કર્યો કે મારે આ બ્રહ્મ પેલેસ જેવા મંદિરો, આ પરમધામ જેવું ફૂલવાડી મંદિર, આ સમૃદ્ધિ મંદિર, આવા મંદિર ભક્તોના મોક્ષાર્થે અને કાયમના માટે ધૂન ભજન અખંડ થાય એટલા માટે મહારાજે આવા મંદિરો બંધાવવાનો સંકલ્પ કર્યો. પણ મંદિર એમનેમ તો થાય નહીં. તો આ જે સ્ટેજ માથે બેઠેલા ભક્તો છે ને એ ભક્તોએ એટલી બધી મહારાજની સેવા કરેલી છે કે આપણે એનું વર્ણન પણ ન કરી શકી. એક ભક્તોએ એટલી બધી સેવા કરેલી છે. આ સ્ટેજ માથે બેસેલા ભક્તો આપણે કરવાનું એ જ છે, બીજું કાંઈ નથી કરવાનું. આજની તારીખમાં પણ ભક્તો એટલી સેવા કરે છે. મહારાજે એટલી મહેનત કરી, એટલા શાસ્ત્રો રચ્યા અને એટલું બધી કથા પારાયણો કરી અને આપણા મંડળના ભક્તોના સુખને અર્થે આપણી પાસે થોડી સેવા કરાવી, રૂપિયો ચારાના આઠાના એવી મહારાજે આપણી સેવા સ્વીકારી અને સુદામાની જેમ દરિદ્ર આપણું ભગવાને હરી લીધું. આ ભક્તો જે બેઠા છે એમાં કોઈ ભક્તો કોઈ મિલ માલિક નથી કે કોઈ મોટા ફેક્ટરીઓના માલિકો નથી, કોઈ કંપનીઓના માલિક નથી, પણ નાની મહેનત મજૂરી કરી અને ભક્તોએ મહારાજને રાજી કર્યા અને એ ભક્તોએ મહારાજને રાજી કર્યા અને મહારાજે આપણને એના બદલામાં શું આપ્યું? આપણી પાસે પહેરવા ચંપલ નહોતા, કપડાં નહોતા. તે દિવસે 1975ની સાલમાં મહારાજના ઉપદેશ પ્રમાણે આ કુંકા વાવની અંદર સમૃદ્ધિ મંદિરની અંદર એ મંદિર બનાવી અને ભગવાનની હયાતીમાં અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને આપણે પધરાવી દીધા. વિચાર કરો ભક્તો, આજથી 44 વર્ષ પહેલા ભગવાનને આપણે ત્યાં પધરાવ્યા
અને એ જે મંદિરનું કામ કર્યું એ આપણા અહીં બેઠા છે સ્ટેજ ઉપર પૂજ્ય શ્રી ભગવાનજી ભગત. વિચાર કરો, ઘર બાર ત્યાગ કોઈ વિચાર્યા વગર એ ભક્તોએ ત્યાં આ મંદિરોનું કામ કર્યું. અને દરેક આપણા શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો ત્યારે જોઈએ ને તો હાથમાં વેઢે ગણાય એટલા ભક્તો હતા. અને એ ભક્તોએ મહારાજને રાજી કર્યા. અને રાજી કર્યા પછી મહારાજે એટલા બધા આશીર્વાદ આપ્યા અને નજીકમાં જ દુબઈનું બારું ખોલી આપ્યું કે જલ્દી અવાય જવાય અને રૂપિયાવાળા થવાય. જલ્દી અવાય જવાય અને રૂપિયાવાળા થવાય. અને મહારાજને એમ કીધું કે રાજીપાનું હું તમને શું આપું કે મારા દિલની લગડી તમને આપું. મહારાજે આ મંડળને દિલની લગડી આપી. વિચાર કરો, મહારાજે આ મંડળને પોતાના દિલની લગડી આપી. વિચાર કરો, આપણે પૂર્વે આપણું પ્રારબ્ધ શું હતું? કંઈ જ નહોતું. આજે એ ભક્તો દુબઈ ગયા અને ફૂલવાડી મંદિરનું નિર્માણ કર્યું. મહારાજે એટલા બધા આશીર્વાદ આપ્યા, એટલા બધા આશીર્વાદ આપ્યા કે તમે ત્યાં જાઓ, આરબ દેશમાં જઈ લક્ષ્મી કમાઓ અને અહીંયા ઇન્ડિયામાં આવીને એ લક્ષ્મીનું શુદ્ધિકરણ કરો. એ આરબ દેશની લક્ષ્મીથી મહારાજે આ મંદિરો બંધાવ્યા. ફૂલવાડી મંદિરનું પ્રારંભ થયો. ભક્તો દુબઈની અંદર એ સમયે 37 ભક્તો હતા. એમાં પૂજ્ય શ્રી વક્તાશ્રી હતા. આપણા આચાર્ય મહારાજ તો ત્યાર પછી આવ્યા. ગોવિંદજી મહારાજ, આપણા આચાર્ય મહારાજ તો બહુ મોડા આવ્યા. કે ભક્તો ત્યાં હતા અને શાંતિલાલ ભગતે એટલો બધો સમાગમ કરાવ્યો અને મહારાજની ઓળખાણ કરાવી. ત્યારે એને એમ નક્કી થયું કે ખરેખર આ ભગવાન જ છે. ભક્તો, આચાર્ય મહારાજ એક દિવસ દુબઈની આબુધાબીની અંદર પોતાની રૂમમાં ભગવાનને સાંજે આરતી કરીને થાળ જમાડતા હતા. કંઈ જ નહોતું, જેને આપણે દ્રાક્ષ કહી છીએ, એ દ્રાક્ષ વાટકામાં લઈને જમાડતા હતા. મહારાજ એમને દ્રાક્ષ જમી ગયા. ત્યારે મહારાજને નિશ્ચય થયો કે ખરેખર જો ભગવાન હોય તો આ એક જ છે આ પૃથ્વી ઉપર. આવી રીતે 37 ભક્તો હતા. થોડા ભક્તો બેરિંગમાં હતા, 8-10 ભક્તો, અને 8-10 ભક્તો છૂટા છવાયા મસ્કત વગેરે હતા, કોઈ આબુધાબીમાં હતા. એ બધા ભક્તોએ મળી અને મહારાજનું શબ્દ ઝીલી લીધો અને સેવા કરવા માંડ્યા. અને 1980ની સાલની અંદર પરમધામ ફૂલવાડી મંદિરના પાયાનું શિલાસ્થાપન થયું અને એ મંદિરનું ધીમે ધીમે વિશાળ એવું મંદિર બનવા લાગ્યું. અને ભક્તો રાજી થાય, મહારાજ રાજી થાય, આશીર્વાદ પત્રો દે. એ ફૂલવાડી મંદિરની અંદર ભક્તો એટલી બધી ભક્તોએ સેવા કરી છે કે પૂજ્ય શ્રી ભગવાનજી ભગતે મધ્ય શિખરની એકલાએ સેવા કરી. વિચાર કરો, મધ્ય શિખરની ભગવાનજી ભગતે સેવા કરી. આ બધા ચિત્રે બાંધેલા રતન છે ભક્તો. આપણે કરવાનું એ જ છે. પૈસાની કોઈ કમી નથી. મહારાજે એમ કીધું કે હું ધારું તો સોનાના શિખરો વાળા મંદિર આ પૃથ્વી પર ઉતારી શકું છું, પણ આ તો આપણા પ્રારબ્ધ ઉજળા કરવા માટે અને આપણું દરિદ્ર હરવા માટે આપણી પાસેથી પૈસો રૂપિયો રોડો લઈ અને મહારાજ આપણી સેવા સ્વીકારે અને આપણને શ્રીમંત બનાવ્યા છે. આપણા રતિલાલ ભગત મોટા છે, અહીં બેઠા છે સ્ટેજ ઉપર. એની પણ સેવા કોઈ કમ નથી. ભક્તો રહેવા માટે મકાન નહોતું, એ 5 ભાઈ હતા. હાલમાં પણ 5 ભાઈ છે. બાપા ખેતી કરતા, બાપાની જેમ ચોયણો પહેરીને ખેતી કરતા, રહેવાનું મકાન નાનું એવું હતું. પણ છતાંય એમને ફૂલવાડી મંદિરને વિશે એક શિખરની મહારાજની આજ્ઞા પ્રમાણે સેવા કરી. ભક્તો વિચાર કરો, આપણે આ બધા ભક્તોને તાલીઓથી વધાવો, હજી જમવાની વાર છે. આ ભક્તોને આ બધા ચિત્રે બાંધેલા રતન છે અને આપણને એ પ્રેરણા કરે છે અને એ શીખડાવે છે કે તમે આ સેવા કરો અને શ્રીમંત થાવ. પેટનું અને ઠેઠનું થશે આની અંદર. આ મહારાજનો ઉપદેશ છે. અને આ બેઠા એ સ્ટેજ ઉપર બધા જે આવા મોટા મોટા ભક્તો છે આપણા, એ દેખાવામાં સાદા સીધા છે, પોતે પોતા માટે કાંઈ નથી કર્યું, પણ ભગવાનને અર્થે ભગવાનનું વચન અધર ઝીલી લીધું છે.
આવા ભક્તો આપણને બધું એ શીખવાડે છે કે તમે ખાલી આપણે વાતો કરશું ને તાલીઓ પાડશું તો એથી કંઈ થવાનું નથી. પેટમાં જવા માટે હાથ હલાવવો પડશે, મોઢું હલાવવું પડશે, ત્યારે આપણું પેટ ભરાશે. એમ ભગવાનનું ભજન કરતાં કરતાં આપણે ભગવાનની સેવા કરશું તો બહુ જ મોટું ફળ મળશે. અને જેમ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પાયો ગરાતો તો એક ડોશીમાએ કૂતરાને પાણો માર્યો, એ પાણો ગયો પાયાની અંદર. ડોશીમાએ અંતકાળે દેહ મૂકવાનો સમય થયો, સ્વામિનારાયણ ભગવાન સામે આવીને ઊભા રહ્યા કે ચાલો માજી અમે તમને તેડવા આવ્યા છે. ડોશીમાં એમ કહે છે કે મેં તો તમારું ભજન નથી કર્યું, હું તમને ઓળખતી, તમે મને કેમ ધામમાં તેડવા આવ્યો? ત્યારે કીધું કે અમારા પાયાની અંદર તમે કૂતરાને મારેલો પથ્થર એ પણ અમારા પાયામાં ગયો, માટે અમે તમને તેડવા આવ્યા છે. તો ભક્તો આપણે તન મન ને ધનથી આ બ્રહ્મ પેલેસની, આ ફૂલવાડીની, આ સમૃદ્ધિ મંદિરની આવી સેવા કરી તો આપણા ભાગ્યનો શું પાર છે. પેટ ભરીને સેવા કરી લેવી અને ભગવાનનો રાજીપો મેળવી લેવો, એ જ આપણે ધ્યેય રાખવાનો છે. ભક્તો આ જે સ્ટેજ માથે બેઠા છે ને, એ ભક્તોના એક એક નામ લઈને તો એક એક દિવસ નીકળી જાય, આટલી એની સેવાઓ છે. મહારાજના આધાર, જે આ મંદિરોના આધાર સ્તંભ કહેવાય, એ મહારાજે એવા આધાર સ્તંભ ગોઈતા અને એવા બધા થાંભલા રૂપે આ ભક્તોને ઊભા રાખ્યા. પોતે પોતાનું ઘર બહાર નથી જોયું, કુટુંબ પરિવારનું વિચાર્યા વગર આ મંદિરોના નિર્માણ કર્યા. રાત દિવસ ટાઢ તડકો કાંઈ પણ જોયા વગર આ મંદિરોના નિર્માણ કર્યા અને કરાવ્યા, ભેગા રહીને સેવા કરાવી. આપણને આ ભક્તો પાસેથી એ જ શીખવાનું છે કે ભગવાનનો રાજીપો આપણને વધારે કેમ મળે અને આપણે કેમ સેવા કરી શકીએ અને સુખી થવાય. આવા આ જે સ્ટેજ માથે બેઠા છે એ ભક્તો બી છે, એવા ઘણા ભક્તો છે. એક નાનો એવો તમને દાખલો દઉં. ગોવિંદજી મહારાજ, આપણા આચાર્ય મહારાજ, અમે દુબઈમાં હતા એક વખત. પછી ઇન્ડિયા આવવાની છૂટી મળે ત્યારે મહારાજને આવવાનું થયું, પણ મહારાજ 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા, પણ ઇન્ડિયા આવે નહીં. ઇન્ડિયા આવવું કેવી રીતે? શાંતિલાલ ભગત હતા, એ 3 મહિનાની છૂટી ઉપર ઇન્ડિયા આવ્યા હતા. મહારાજ અને શાંતિલાલ ભગત બે એક જ રૂમમાં રહેતા, એક જ કંપનીમાં હતા. મહારાજનો પગાર કેટલો હતો ખબર છે? ખાલી 600 રૂપિયા હતો. ભક્તો, આ મંડળ એમનું વિકસિત નથી થયું કે આ મંડળના ભક્તોએ કેટલી મહેનત કરી છે. 600 રૂપિયાનો પગાર હતો, એની અંદર કાયમના માટે સભાઓ થાય, 2 વખત 3 વખત જમવાનું બને. ત્યાં ભક્તો છૂટા છવાયા રહેતા હતા. 2 ભક્તો આવે એટલે પાછી ખીચડી મૂકી દઈએ, ત્યાં વળી ખીચડી પાકે, ત્યાં 2 ભક્તો બીજા આવે તો શાક રોટલી બનાવી નાખે, પાછા 2 ભક્તો આવી જાય તો વધારે રોટલી બનાવી નાખે. આવી રીતે કરતાં કરતાં મહારાજે ભક્તોના રાશન પાણીમાં 4 મહિનાનો પગાર પૂરેપૂરો વહી ગયો. વિચાર કરો, 37 ભક્તો દુબઈમાં હતા ત્યારે. પછી મેં પૂછ્યું એક વખત, અમે દુબઈ જતા હતા 2 આબુધાબીથી, ત્યારે પૂછ્યું કે મહારાજ ઇન્ડિયા કેદી જવું? તો મહારાજ કે જવું તો છે પણ હજી વાર છે. મેં કીધું ના મહારાજ, કાંઈક મૂંઝવણ હશે એવું લાગે છે. બહુ કીધું ત્યારે કીધું કે ભગત 4 મહિનાનો પગાર રસોડામાં પૂરો થઈ ગયો છે. ઇન્ડિયા જવું, ટિકિટ શેની લેવી, ખર્ચો શું કરવો? સમય જતાં બધા સારાવાના થઈ ગયા અને ત્યાર પછી મહારાજ ઇન્ડિયા આવ્યા. તમે વિચાર કરો કે ભક્તોને અર્થે કેવું કેવું કર્યું ભક્તોએ, એમ વાત છે. તાલીઓ તો પાડો ભક્તો. હવે એટલા સ્ટેજ માથે બેઠા નહીં, બધા ભક્તોના નામ લઈને આપણે એટલા માટે બેસાડ્યા છે કે આની પાસેથી આપણને કાંઈ ને કાંઈ જાણવા મળે અને કાંઈ ને કાંઈ આપણે એમાંથી ગ્રહણ કરવું.
કે આપણે શું કરવાનું છે, આપણા વડીલોએ શું શીખડાવ્યું આપણને. આવા તો હજી ઘણા ભક્તો છે, હજી આવ્યા નથી. તો દરેક ભક્તોને ખાસ વિનંતી છે કે આવું ને આપણે કંઈ કથા વાર્તા સાંભળતા સાંભળતા ગ્રહણ કરતું રહેવું અને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન આપણને જે મળ્યા છે એની સેવા પૂજા કરતું રહેવું, સેવા કરવી, ભગવાનનો રાજીપો લેવો, મંદિરોની સેવા કરવી. હવે વધારે ટાઈમ નથી લેવો, પણ એક બહુ મોટી જાહેરાત આવેલી છે, બહુ મોટી જાહેરાત છે. ખરેખર આ બ્રહ્મ પેલેસને વિશે જ્યારે જ્યારે સમયા ઉત્સવ થાય છે ને ત્યારે રૂપિયાનો તો મેં વર્ષે છે ભક્તો, મેં વર્ષે છે. જ્યારે 2003ની સાલમાં આપણે અહીંયા કંઈ બ્રહ્મ પેલેસનું ખાતમુહૂર્ત એટલે ભૂમિપૂજન કર્યું ને પૂજ્ય શ્રી દિનેશ મહારાજ, આપણા આચાર્ય મહારાજના હસ્તક, એટલે આજથી લગભગ 16 વર્ષ થઈ ગયા ભગત. તે દિવસે પૂનાવાળા માવજી ભગત અહીં સ્ટેજ માથે બેઠા છે, એમને રૂપિયા 2 લાખની જાહેરાત કરી. 2 લાખ રૂપિયાની તે દિવસે જાહેરાત કરી ભક્તો, આજથી 16 વર્ષ પહેલા. અને આજે ત્યાર પછી તો ઘણા સમયા ઉત્સવ આપણે કર્યા બ્રહ્મ પેલેસ પર, રૂપિયાનો મેં વર્યો, ખટારા મોઢે રૂપિયા આવ્યા. આજે પણ એવી એક મોટી, બહુ મોટી સેવા આવેલ છે. તો આપણે રસિક ભગતને જરા વિનંતી કરી 1-2 છંદ બોલે, પછી જાહેરાત કરી. રસિક ભગત છે, રસિક ભગતની હાથે અમારા ભગત પૂનાવાળા રાકેશ ભગત, એ પણ તમારી સામે છંદ બોલે એમ છે ભગત. 2 ભક્તો સામે એમાં છંદ બોલો તો આપણે એક મોટામાં મોટી જાહેરાત કરવી છે સેવાની. હાલો. આપ્યો યમોલખ દાવજો, ઉપકારને બોલો નથી પ્રભુ, અંતકાલે જાવજો. સજનો કર્મો ને કરજો ખાતજો, વિશ્વના સ્વામી તમો નિજ દાસની રાખજો, નિજ દાસની પર રાખજો. હરિજન તણા હૃદય વસો, હરિજન તણા હૃદય વસો, સંતો તણા શિર તાજ છો. અપરાધ ને જોશો નહીં, દસના નાથ આપજો. અંતે તમારા દાસને, અંતે તમારા દાસને નિજ ધામના સુખ આપજો. હે વિશ્વના સ્વામી તમો નિજ દાસની પદ રાખજો રે, નિજ દાસની પદ રાખજો. અનાદિ કૃષ્ણનું પ્રાગટ્ય ધામ. ઉભા અનાદિ કૃષ્ણનું પ્રાગટ્ય ધામ, કુમ કુમ વાવે પરમ ધામ. પરમ ધામ થી પ્રગટ પધાર્યા કૃષ્ણ વલ્લભાચાર્યજી નામ. હે કંબ દેવને દ્વાર, હે કંબળા ગોપાલ દેવને દ્વાર, આનંદ ઉત્સવ જય જયકાર. હે દેવોને અવતારો આવ્યા, બાલ પ્રભુના દર્શન કાજ. હે રેવતા ચડથી ઋષિઓ આવ્યા, રેવતા ચડથી ઋષિઓ આવ્યા, છોડી જપ તપ યોગ ને ધ્યાન. હે અનાદિ
કૃષ્ણનો મહિમા મોટો મોટો અનાદિ કૃષ્ણનો મહિમા મોટો જગમાં જય જયકાર થાય ચરવે તીર્થો કુકવા વસિયા પ્રગટ પ્રભુનો લેવા લાભ હે અપરમ પાર છે મહિમા જેનો હે અપરમ પાર છે મહિમા જેનો બ્રહ્મ પેલે પ્રગટનું ધામ હે દર્શન દેવા પ્રગટ બિરાજે અનાદિ કૃષ્ણ શ્રી ભગવાન સર્વે તીર્થો કુકવા વસિયા સર્વે તીર્થો કુકવા વસિયા પ્રગટનો લેવાલા બોલે શ્વેતાયન કૈલાસ શાંતિ જે શરણાગતિ લે છે કૈલાસ શાંતિ જે શરણાગતિ લે છે શ્વેતાયન જે છે પરમ ધામ હે જગમાં જેની જોડ જડે નહીં કુમ કુમ વાપી તીર્થમાં કુમ કુમ વાપી તીર્થમાં હે કુમ કુમ વાપી તીર્થમાં કૃષ્ણ નારાયણ ભગવાન બોલ બોલાય તે ઉભા થઈ જજો જાહેરાત તો હજી કઈ તમે જે બોલાવી દીધી ના આપણે જય નથી બોલાય ઉભા થવાની ઉભા થવાની ઉભા થાય ના અમાર ભગત જે બોલાવી મેં હજી જાહેરાત થઈ નથી હો ભાઈ એમને તમે જે બોલાવી છે ઉભા થઈ જજો પાય લાગુ ભક્તો આ બ્રહ્મ પેલેસની અંદર જેની એટલી બધી સેવા છે પાયાથી લઈને ધજા ફરકે કળશને સોનું ચડે એટલી સેવા તો એને કરેલી જ છે અને એ મધ્ય શિખરની આપણે બધાય ઓળખી છીએ જાણીએ છીએ એવા દયાબેન તુલસીદાસ મકવાણા પૂનાવાસી એમના સુપુત્રો બે ધર્મેશ ભગત અને ભાવેશ ભગતે આ મધ્ય શિખરની એવી મોટી સેવા બ્રહ્મ પેલેસને વિશે કરી છે. એ તો સેવા કરી જ છે, છતાંય આ ભક્તો જુઓ એની ઉંમર જુઓ. અત્યારે ધર્મેશ ભગતની 40 વર્ષની ઉંમર છે, 16 વર્ષ પહેલા 24 વર્ષની કે 25 વર્ષની ઉંમર છે, ત્યારથી એને સેવામાં લાગી ગયા છે. આજ લગી હજી સેવા કરતા આવે છે. વિચાર કરો, થાકતા જ નથી. મારા જેવાને 1000 રૂપિયા દેવા જેમ થાય કે હવે આજ નહીં કાલ દઈશ, વાવ ખંજોઈને ઊભો રહી જાઓ. ભક્તો, આનું નામ સેવા કહેવાય અને આનું નામ જ ભગવાન ભેગા આવ્યા ને એની આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. ભક્તો, સેવા તો ઘણી આવે છે અને ભગવાન ધારે તે કરવાને સમર્થ છે, એ હું ને તમે બધા જાણી છીએ, પણ છતાંય કરવાનું આપણે જ છે, એ નક્કી યાદ રાખવાનું છે. ભક્તો, આપણે અહીંયા મહારાજની આજ્ઞાથી જેથી એમ કીધું, મહારાજે ઉપદેશ આપ્યો કે તીર્થના અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના વિશાળ ગગનગામી બ્રહ્મ પેલેસ નિજ નિવાસ રૂપ સુવર્ણ શિખરો વાળા મંદિર માટે કટિબદ્ધ રહેવું. કૃષ્ણ વલ્લભાચાર્યજી 2:186 અને પૂર્વમાં વધારે ઉત્તમ કહેતા મહારાજે 3 જગ્યા બતાવી હતી. લોકી ચોકી અને ગામના પાધરમાં જીન હતું એ, અને ત્રીજી આ ગુંદાવાળી વાડી. મહારાજે પૂર્વમાં વધારે ઉત્તમ કીધું. એ આ વાડીની અંદર આ મહારાજના સંકલ્પ પ્રમાણે બ્રહ્મ પેલેસ બંધાણો. આજે આપણે જે બ્રહ્મ પેલેસની જગ્યા છે એની બાજુમાં ગુંદાવાળીજી મહારાજની પ્રસાદીની વાડી હતી. એ પણ આપણા મંડળે ભગવાનની આજ્ઞા મુજબ એ વાડી આપણી જે કાંઈ 9 વીઘા કે 9.5 વીઘા હતી મંડળે ખરીદી કરી લીધેલી છે. એની અંદર ભક્તો આજે ભગવાનના ઉપદેશ પ્રમાણે સેવાનો ધોધ ચાલુ છે. અને જે ભક્તોને આ ધોધની અંદર નાહવું હોય ને, જેમ સ્વિમિંગ પુલમાં આપણે ઠેકડો મારી અને નાહી લઈને કેવો આનંદ આવે, એવો આનંદ લઈ લેવો. ફૂલ નહીં તો ફૂલની પાખડી, પૈસો. મહારાજ એમ કહેતા કે પૈસો, રૂપિયો રોડો,
મૂકીને પણ સમયા ઉત્સવ સારા કરવા. આ મહારાજનો ઉપદેશ છે. પૈસો રૂપિયો રોડો મૂકીને પણ સમયા ઉત્સવ સારા કરવા. તો ભક્તો ફૂલની તો ફૂલની પાકડી તો આપણે આપવું જ જોઈએ ભૂમિદાન પેટે. આજે ભૂમિદાનનો એટલો બધો ધોધ ચાલુ છે કે જેની આપણે રાહ જોઈ રહી છે કે આટલું મોટું દાન આપનાર ભગત કોણ છે. તો એ ભગતનું નામ છે રૂપિયા. ગુંદાવાળી વાળીને લેવા માટે રૂપિયા 7 લાખ રૂપિયા. વગાડો વગાડો. જી સુણો પરમાત્મા. જય હો જય હો. સ્વીતાયન દાસની અરજી સુણો પરમાત્મા. શરણે સ્વજનને રાખ્યો તો યુદ્ધ માયા શ્રીત બહુ તાર્યા સતચંદ પૂરે સાખ્ય જો. વિશ્વના સ્વામી તમો દર્શની પદ જોરે નિજ દાસની પદ માં પ્રગટ થઈને માં પ્રગટ થઈને ભક્તોને લાડ લડાવ્યા. આશ્રમ में नर नारी को सासा संत बनाविया. हे प्रभु प्रभु સાથે આવેલા ધામ ના મુક્તો મુક્તો આ બેઠા છે પ્રભુ સાથે આવેલા ધામ ના મુક્તો નિત નિત ગુણ લાગાવે જી. એ ભક્તોની અરજી દિલમાં શિકારી દર્શન દેવા આવ્યા મહારાજ. દર્શન દેવા આવ્યા મહારાજ. આ શરીર ક્ષણ ભંગુર છે હાજી તમારા હાથમાં. કર જોડી હું વિનંતી કરું રે સદા મમ સાથમાં. પ્રભુ આપની કૃપા વિના પ્રભુ આપની કૃપા વિના ઉડે નહીં મુખ માખજો. વિશ્વના સ્વામી તમો નિજ દાસની પદ રાખજો રે નિજ દાસની પદ રાખજો. કૃપાયન કરી આપો અમૂલક નામજો. ઉપકાર ને ભૂલું નહીં પ્રભુ અંતકાળે આવજો. જે જન્મ જે ગણિત ના કર મોને કરજો રાખજો. જે હો વિશ્વના સ્વામી તમો નિજ દાસની પત રાખજો. નિજ દાસની પત રાખજો. ભક્તો પુના નિવાસી દયાબેન તુલસીદાસ મકવાણા. દયાબેન તુલસીદાસ મકવાણા એમના તરફથી આ બ્રહ્મ પેલેસની ગુંદાવાળી લેવા માટે 7 લાખ રૂપિયાનું દાન આપવામાં આવે છે. હસ્તક છે બકુલાબેન ધર્મેશભાઈ મકવાણા, વિનયભાઈ ધર્મેશભાઈ મકવાણા અને હિરલબેન ધર્મેશભાઈ મકવાણા. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પરમ ધામ તે પ્રભુ પધાર્યા.
પધાર્યા હે પરમ ધામથી પ્રગટ પધાર્યા કૃષ્ણ વલ્લભાચાર્યજી નામ હે પરમ ધામથી પ્રભુ પધાર્યા એની કરુણાનો નહીં પાર હે કુમકુમ વાપી માં જન્મ દરિયો કમર માતા ગોપાલ દેવદાત હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પધાર્યા હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પધાર્યા દિવ્ય ચિહ્નધારી મહારાજ હે અનેક બરસાય અનેક દર્શન ઉગાર્યા જનય પાર ભજોર ભાઈ જય શ્વેતાય વ્યાજ ભજોર ભાઈ જય શ્વેતાય વ્યાજ હરિજન તણાર દેવ સંતો તણા શિરતા જજો અપરાધ ને જો સો નહીં દાસ નાના આપ યંતે તમારા દાસ ને નિજ કામના સુખ આપજો હરે હરે વિશ્વના સ્વામી તમો નિજ દાસની પત રાખજો નિજ દાસની પત રાખજો ઉભા કેમ ને તારા તમને ત્રણ વાર કીધું મને કોઈક 2 વાર કહે ને હું ગાંડો થઈ જાઉં ઊભું થવાનું 2 વાર કહે તો હું ગાંડો થઈ જાઉં બોલો અને તમે ઊભા નથી થતા આપણે ભલે કાંઈ દઈ નહીં ઊભા થઈને નાચીએ તો મજા આવે તો ઊભા થઈ જજો બધા બોલ આવે જોરદાર ભક્તો આવીને આવી સેવા તો આજે 15 વર્ષ થયા ચાલુ જ છે સેવાનો અખંડ પ્રવાહ અને આપણા જે આજે આ ઉત્સવના યજમાન છે એની કેવડી મોટી સેવા છે આ બ્રહ્મ પેલેસની વિશે એ બધા સ્ટેજ ઉપર બેઠેલા ભક્તો અને આજના જે યજમાન છે તે આપણને એવું શીખડાવે છે કે ભગવાનની સેવા કરી લ્યો અને ભગવાનને રાજી કરી લ્યો ભગવાનના ગુણગાન ગાઈ લ્યો જે ભગવાનના ગુણગાન ગાવાથી પિતૃલોકમાં ગયેલા પિતૃઓ પણ મોક્ષને પામે છે જય હો એવો આ કથાનો મહિમા છે જે આપણે પૂજ્ય વક્તાશ્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આ યજમાનની કેટલી મોટી સેવા છે માતા પિતાની બાલકૃષ્ણની મૂર્તિઓ બનાવી આપેલ છે બ્રહ્મ પેલેસની અંદર પ્રદક્ષિણા અને બેઠકો એ બધાની અંદર ગ્રેનાઇટ માર્બલ જે કાંઈ લાગે એ એમના તરફથી સેવા છે આવી તો આ ભક્તોએ ઘણી સેવા કરી છે મને તો કેટલી બધી યાદેય નથી આ મોટા 2 નામ લઈ આગું ખાલી નાની સુની તો ખબર જ નથી એમ આ ભક્તો આપણને એ શીખડાવે કે સેવા કરી લ્યો સમય છે સમય ગયા પછી તક ગયા પછી હાનિ જ છે એમ માટે પેટ ભરીને સેવા કરી લેવી એમાં ભૂલવું નહીં ભોજન પાણીનો સમય થઈ ગયો છે પણ એક જાહેરાત આવેલ છે ભૂમિદાન માટે ભક્તો 5100 રૂપિયા રોકડા છે 5100 રૂપિયા રોકડા છે વગાડો ભક્તો વગાડો પછી આપણે શરણાગત ના રુદિયે વસો શરણાગત ના રુદિયે વસો ને સંત તણા સિર તાજસો તે અપરાધ ને જો સો નહીં આ દાસ ના નાથ આપસો અંત તમારા દાસ ને પ્રભુ અંત તમારા દાસ ને નિજ ધામમાં સુખ આપજો હરીશના સ્વામી તમો નિજ દાસની પદ રાખજો રે નિજ દાસની પદ રાખજો વાલજી ભગત ગોધાણી માનગઢ વાળા ખોયાણી વાલજી ભગત ગોયાણી માનગઢ વાળા હાલમાં સુરત 5100 રૂપિયા હસ્તક શાંતિલાલ ભગત બગીચા વક્તા
એમના તરફથી ભૂમિદાનમાં રૂપિયા 500 આપવા આવે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વગાડો ભક્તો. કમર માતાના યર ખાય અને ગોપાલ દેવના મનડા મલકાય. હે ભાઈ પોપટ તો રાજી રાજી થાય અને કુકાવા વદામે બ્રહ્મ પેલેશ બતાય. હે તન મન ધન થી સેવાઓ થાય. તન મન ધન થી સેવાઓ થાય અને પરમ ધામના દર્શન થાય. સેવા કરવાથી સુખિયા થાય અને પ્રગટ ભગવાનના દર્શન થાય. પ્રગટ ભગવાનના દર્શન થાય. પ્રગટ ભગવાનના દર્શન થાય. ઉભા થાવ કેટલી વાર કેવું એ ભક્તો આ શરમ આવી જોઈએ. ભક્તો આ ભગવાનનો કેફ જ એવો છે. ઊભું થવું જો. આ ભૂમિદાન આપણે ભૂમિપૂજન કર્યું ને આજે 16 વર્ષ થયા. તમે નહીં માનો પણ ખટારા મોઢે રૂપિયા આવ્યા. બોલો માનશો વાત? તો ઊભા થાય છે. આ ભક્તો સાક્ષીમાં છે. દીનુ મહારાજ સાક્ષીમાં છે. જયંતિ ભગત તોય ઊભા થાય છે. બધાય ભક્તો સાક્ષીમાં છે. ખટારા મોઢે રૂપિયા આવ્યા છે. તો હવે પછી આપણે આગળની જાહેરાત છે એ બપોર પછી લેશું. પ્રસાદ લેવાનો સમય થઈ ગયો છે તો આપણે અહીંયા આ સભા પૂરી કરી છે. અને દરેક ભક્તોએ બહારથી આવેલા આજુબાજુના ગામથી આવેલા દરેક ભક્તો પ્રસાદ લઈને પછી ત્યાંથી જવાનું છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.